हो बेटी ना खड़े हो जाओ। हरे साधु बोलो भक्तराज। शिव शंकर ना तप करवा बैठा था ત્યારે અમને ભોળાનાથે એક સપના રૂપે દર્શન દીધા છે। સપનામાં એમ કીધું છે ઘીના લાડુ લેજો 5, પેતી ગંગાના લેજો નીર, પ્રભુને જમાડ્યા પછી પાવલીએ પધરાવજો, જાજો જાજો દ્વારિકા, પછી તમારા જરૂરથી દુખડા દૂર થશે। એવું મને સપના રૂપે દર્શન દીધા છે। તો તમારી માળાની અંદર તપાસ કરો। હે ભક્તરાજ બેટી ના આપણે આટલા વર્ષથી સેવા પૂજા કરતા આવીએ બરાબર, આપણે કઈ નથી દીધું, આમને એક જ દિવસમાં દઈ દીધું। અરે સાધુ મહાત્મા, હા સપના રૂપે દર્શન દીધા છે। હે ભક્તરાજ બોલો સાધુ મહાત્મા। બધી વાત સાચી તમારી। હા તમને સેવા પૂજા કરવા બેસાડ્યા, હા આટલા બધા માણસો કેમ બોલાયા? અરે સાધુ મહાત્મા, હા ભક્તરાજ હું તો શિવ શંકરના શરણે જઈ અને એક ધ્યાન ધરી અને તપ કરતો હતો। હા મને કાંઈ ખબર નથી, આ તમારા માણસો નતા? મારા માણસો મારી સાથે કે નથી। એમને અમને ઠોકી ગયા ને તો હું કીધા તમારું ઉઘરાણી વાળા નતા ને? ના રે ના ભાઈ, હું તો એકલો જ છું। આ મારું સેલ કે ને ઉઘરાણી માં કરે મારે લેણું ભરવાનું।